અમે હમણાં હું કીર્તિદાનભાઈ જતા હતા સાહેબ, અમે બે એકલા હોય એટલે અમે લગભગ ડ્રાઈવરને એક ગાડીમાં બે ડ્રાઈવર હોય ને એક ગાડીમાં બે હોય, અને હું ગાડી હાંકતો. મને ગાડી હાંકવાનું બહુ મન થાય. હું તો કૃષ્ણના પેટના રહ્યા ને, ભગવાન કે બાંધવું ન રથ હાકી ભાઈ. તો ગાડી હાંકતો હતો, આપણે સિગ્નલ બંધ હતું કર્ણાવતીની આજુબાજુ, ખાસ મને યાદ છે. એટલે અમે સહેજે અમારે મોકો મળે એટલે એમ કંઈક કોઈકની પાસે સારું આવ્યું હોય મોબાઈલમાં તો એ ગીત જોતા હોય કે ફલાણે બહુ સારું ગાયું, તો અમે ગીત જોતા હતા મોબાઈલમાં. તો અમે ગીત જોતા હતા, એમાં સિગ્નલ ખુલી ગઈ, અમને ખબર નહીં. અને જે સર્કલ ઉપર સાહેબ હતા સિગ્નલ એ આવ્યા, અને હંહુડી મારેલી ઘણું કર્યું, પણ અમારું ધ્યાન આમાં હતું ને કાસબાઈ નતા કે સંભળાણું નહીં. અને ટક ટક કર્યું એટલે ઓળખી ગયા કે હાલે આ તો માયા ને કીર્તિન, કીર્તિન માયા છે. પણ ઓલું ટ્રાફિક હતું ને એટલે એ કે ભાઈ ખરેખર અત્યારે વિવેક કરવા જેવું કાંઈ નથી, પણ તમે નીકળો, વાહે બધું ઊભું છે. એટલે અમે કીધું સોરી સોરી. મને કે સોરી સોરી નહીં, આનાથી વધારે લીલી હવે નહીં થાય. આનાથી વધારે લીલી નહીં થાય, નીકળો. જે વસ્તુ હકીકત સાહેબ, અધિકારી નરમ ન હોવા જોઈએ. ઠીક છે, સમાજ સેતુ, પોલીસ સેતુના આપણે કાર્યક્રમ લાવ્યા છીએ, મને ન ગમે, બીવાસ જોવે. હકીકત છે ને સાહેબ. એ ખંભે હાથ રાખીને એમ કીધે કે સાહેબ અમારે જેવું કામ હતું, એ થોડું હાલે યાર. ભય, કાયદાનો ભય, પોતાની ખુમારીનો ભય. બાકી સાહેબ પોલીસ સ્ટેશન જાય ને ઓલા ફડાક દઈને સહેલૂટ મારે, ધીરે ધીરે ખોટા જોડા નહીં તોડવાના, એવું હાલે. સાહેબ સવારે 9 વાગે જાય ઓફિસે, અને પછી કે કોણ હતું નાઇટમાં, આજે રાતનો છું, પછી કેટલા લાવ્યા છો? તો કે આજે રાતે 5 લાવ્યા. સાહેબ ક્યાં રાખ્યા છે? તો કે લોકઅપમાં. લોકઅપમાં ન રખાય, આત્મા પરમાત્મા હોય રાય. બારા કાઢો, બારા કાઢો, લોકઅપમાં ન રખાય. જીવ ઈશ્વરનું રૂપ છે. ચાલો 5 એને બારા કાઢો, 5 એને સ્નાન કરાવો. જાઓ ભઈલા 15 દીથા નાયા નહીં હોવ, સ્નાન કરી લ્યો, નવા ધોતિયા આપો, આસન નાખી દો, સામે બેસાડો. ચાલો ભઈલા 5 જણા સામે બેસી જાઓ, 5 હાથમાં પાણી લ્યો, આખે પાણી અડાડી 3 વાર ભગવાન વિષ્ણુવાય નમઃ, વિષ્ણુવાય નમઃ, વિષ્ણુવાય બોલી જાઓ. 3 વાર પાણી પી લો. માધવાય નમઃ, કેશવાય નમઃ, ગોવિંદાય નમઃ. હવે આંખો બંધ કરો, ઈંગલા પિંગલા ને સૂક્ષ્મના ઉપર ધ્યાન આપો. દાંત ન કાઢો, ધ્યાનમાં દાંત ન કાઢો. વીઆઈપી વંઠેલ ઇન્ડિયાની પ્રજા. આ વીઆઈપી ની વાત નથી કરતો, એના માવતર જાય છે વૃદ્ધાશ્રમમાં. પાસે બેડ. હવે અધિકારી આવું કરે હાલે? ચાલો છોકરાઓ, મનમાં 3 વાર વિષ્ણુ વિષ્ણુ બોલી અંતર્મુખ થઈ જાઓ, ઈંગલા પિંગલા ઉપર ધ્યાન આપો. હવે તમે કહો છોકરાઓ, તમે એ ગુનો કર્યો છે? એમ માને ઓલા હાસુ, અને અંતર્મુખ થતા આવડે ગુનો કરે? એ તો બાપુ પગના તળિયા મળે ને ફાટવા, સટાસટી રવાજો કહી દઉં, બધું કહી દઉં છું. હું હામલો ને મંગલો 3 વંડી ઠેક્યા થાય. મારતા ને ગાનો કરતા સાહેબ. એક જગ્યાએ જુગાર રમતા હતા, અને સાહેબ પોલીસ ગાડી લઈને આવ્યા. 30 જણા રમતા હતા, પણ સાહેબ એ મોટી ખટારી લઈને આવેલા, મોટું વાન. એક જણા બબેન પકડી લીધા વાહેલી. એક જણો દોડીને નીકળી ગયો. સાહેબ કે પકડો પકડો પકડો.
પણ નીકળી ગયો. બોલા આને હવે એકને લેવા જાય તો ઓલા હાથમાં લઈ બે મુકાઈ જાય. હવે સાહેબ ન્યા ગયા ને તો એ બધાને પેલા ગાડીમાં બેઠો હતો આમ એટલે કે તું તક તમે એમ થોડા જવા ગયો પણ ઓલા ખરે કે વાહેલી ઊભા ઊભા જવું પડ્યું તો એ કે એટલે અગાઉ જગ્યા રાખી લીધી. અને સાહેબ આપણે તો જૂનો નાતો પણ શરમ નથી આવતી જાહેરમાં રમો છો એ કે એવું નથી સાહેબ ઉપર બોર્ડ વાંચો તો ઉપર બોર્ડ લખેલું તો રમતા હતા ને એની ઉપર બોર્ડ હતું ખેલે ગુજરાત રમે ગુજરાત ગુજરાત મહાકુંભ. હવે આ કુંભ રમતા હતા બોલો લ્યો. આપણે બોર્ડ જુદા બાંધીએ ને એ બોર્ડ જુદા સમજે તો હોની રીતે હો સમજી જાય લ્યો. અધિકારી નરમ ન હોવા જોઈએ, ડોક્ટર ગરમ ન હોવા જોઈએ. વાત એટલી જેની ફરજમાં આવે એને પૂરેપૂરી મદદ પણ કરો. ગુનાકી પ્રવૃત્તિ થાય છે, મેસેજ ગયો. પાછા કોને ખોટા હલવાડવા માટે નહીં. તમારું અધિકારીઓ માનતા હોય તમારા ફોનથી તો એની અંદર પવિત્રતાથી કયો, કચરો સાફ થશે. અમારે એક ડોક્ટર કડક છે, ડોક્ટર હકીકત સાહેબ. કોઈને પૈસાનું જો દવા ન આપે ગગલાવીને રૂપિયા લઈ લે. હું આવ્યો એ હું થાય એ કે સાહેબ ઘઉં વાળું ખાવ ને પેટમાં દુખે. હું કામ પણ ઘઉં ખાવ છો? હા મકાઈ ખાવ, બાજરો ખાવ, નહીં ઘઉં ખાવાના. લાઈવ 150 નીકળ. હા હું જોમાં નીકળ. ધોકો બીજો આવે તને શું થાય કે સાહેબ બસમાં બેહું ચક્કર ચડ. હું કામ બસમાં બેહો ચોટ્ટા હાથી લગ જા ગલે દિલ રૂબા વાહ લખ્યો હે ખરેખર. ગાડીઓ વાળા જે વાહ વાહ લખે ને તો હા હું તો હાઈવે ફરીએ ને તો અમુક અમે ખટારા વાહે લખ્યો. દેખ પપ્પુ પપ્પા જા રહા હૈ, चलती है गाड़ी उड़ती है धूल, हसीनों के बालों में गुलाब का फूल लेकर. खटरा वाह बोलो પડદો ભર્યો એમાં લખેલું. મેં બાપુ ડ્રાઇવિંગ બહુ કર્યું. એક ટ્રક પડ્યો હતો ને રોડ ઉપર, તેની વાહે બીજો ટ્રક ભડું ઉડીને ગયો. તામિલનાડુ ના છે, લુંગી ઉતરીને પહેરીને અయ్యో రమ్మ ఆళ్ళనాడు గండాలో ટોમ્યુલિન ડ્રાઈવર ઉતર્યો. ગાડી પડી છે દેખાતી નહોતી. ઓલા ખબર તારી ગાડીમાં શું લખ્યું? એમાં લખ્યું તું સાવન કોને દો. મારી ગાડીમાં જોઈએ ઈ ગાડી માં લખ્યું હતું આયા સાવન ઝુમકે. તમે લખો ને અમને આવવા દેતા નથી. એમ બોલે ડોક્ટર સાહેબ નહીં બેહવાનું બસમાં. એક જણો રોજ આ ચિત્ર જોવે કે ડોક્ટર કમાલ છે. રાતે પાણી વાળતો હતો અને ડોક્ટર મગજમાં સીડ્યા. પાવડાનો હાથો બાવળનો બઠ્ઠો નાખેલો, એમાંથી પાવડો છૂટો કર્યો ને હાથો ખંભે લીધો. આદેશ હાથો લઈને સીધા ખંભે હાથો. સવારમાં 9 વાગે હોસ્પિટલે પ્રેક્ટિસ. નમસ્તે સાહેબ નમસ્તે. શું થાય? શું આવ્યો? શું થાય? કે સાહેબ 2-3 દી એમ થાય કોકને 1-2 નાખું. ડોક્ટર કે નાખવા જવે લાઈવ 150 કે આલ્યો 300. ડોક્ટર ને 4 નાખ્યા. ડોક્ટર સીધા કોમામાં. 4 દી પછી સાહેબ ભાનમાં આવ્યા ત્યારે એટલું બોલ્યા કે વિજ્ઞાન જાથાવાળા હારા પણ પાવડાના હાથાવાળા નો હારા. જોજવાડી દે જરા ઝાંખું ઝાંખું દેખાય છે. જે વસ્તુ જ્યારે સારી લાગતી હોય ત્યારે લાગે. બાળક જન્મતે ત્યારે રડે તો જ સારું લાગે.
હાસ્ય સારું છે સાહેબ, હાસ્ય સારું, પણ જન્મતા જ હશે તો ન સારું લાગે. જન્મતા જ બાળક હસ્યું હોય તો હું એનું ગામ મૂકીને વયું જાય. કોણ આવ્યો ભૂતના પેટનો? આ ગગલ ભંસા દોઢ હો ભૂંડું લાગે એ છે. નહીં, હકીકત જે ઉંમરે અત્યારે એટલું વાહન બહાર પડ્યું છે, અને આ તો ઠીક છે અત્યારના બાળકો હારા છે. આપણે અવડા હતા ને આપણા ગામમાં એટલું વાહન છે, હવા હોતો જાય. અને હકીકત 5 વર્ષનો છોકરો સાહેબ હાથમાં હળી લઈને હવા કાઢતો સારું લાગે, શોભે હળી. હા, ગુલ્ફી ખાતો હોય ને રગડા આજા જતા સારો લાગે. 70 વર્ષનો ભાભો હાથી કાપરે તો ભૂંડો લાગે, શું ભૂંડો લાગે. એ ગુલ્ફી ખાતો હોય ને મૂછેલી રગેડા જતા હોય ને. નહીં, જે વસ્તુ જે ઉંમરે. હું અમારા ભરતનો છોકરો રમાડતો ને ક્યારેક રોવે તો હું કહું રોઈ લે, અમારે રો. તમારે દીકરો દાંત પડે કાઢવા, દાદા તેડે નહીં, રો રો કરી પછી ભૂંડો લાગે. હજી તો એ 16-17 મહિનાનો છે. મારો દીકરો જાગીને મારા રૂમમાં આવે. અત્યારે હું ન હોઉં ને તો એ ઘડીક રૂમ ખખડાવે, દાદા દાદા. પછી રૂમ ખોલે એટલે આટો માર લે, એટલે મારો ફોટો ને હોય એને સામે ઘડીક બોલી લે દાદા. પણ હું હોવ એટલે મને જગાડે દાદા, એટલે બેહાડો. પછી મારે ધૂન ગાવાની, શ્રી રામ જય રામ. એ ઘડીક વગાડે, તાળી પાડે, પછી બેહા, પછી ખાલી બેઠા બેઠા હલે. અને હું બેન થાત પાછું દાદા દાદા, પાછો 2 તાળી પાડે, પછી બેસી જાય. હું જેમ ગાવે એ મારો દીકરો ખાલી હલે. પણ આનંદ એ છે કે એ 18 મહિને નો બાળક થાય ને મને જોઈ ધૂન ગૌરાવતો, એને ક્યાં હું શીખવાડવા ગયો. અને શીખવાડો તો શીખે એમ કે આપણે કે ધૂન કે નીચી કેવી શું કરે.